તારીખ 26 જુલાઈ 2008નો દિવસ હતો। માત્ર ગુજરાત માટે નહીં, દેશ માટે ગોજારો દિવસ હતો, કારણ કે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થાય છે અને 56 લોકોના મોત થાય છે। જેમણે બ્લાસ્ટ કર્યા હતા એ સંસ્થાનું નામ હતું ઇન્ડિયન મુજાહિદ્દીન। આ ઇન્ડિયન મુજાહિદ્દીનના ત્રાસવાદીઓ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોનો બદલો લેવા માગતા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ તો ઉકેલી નાખ્યો, પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સેશન્સ કોર્ટે 38 આરોપીઓને કરવામાં આવેલી ફાંસીની સજા અને 11 આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની કરેલી સજાને યથાવત રાખી છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। 26 જુલાઈ 2008નો દિવસ હતો। અમદાવાદ શહેર રાબેતા મુજબ દોડી રહ્યું હતું। સાંજના 6:30 વાગી રહ્યા હતા અને અચાનક અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ શરૂ થાય છે। અમદાવાદમાં 21 જગ્યાએ સાયકલ બોમ્બ મૂકવામાં આવ્યા હતા, જેમાં 200 કરતાં વધુ લોકો ઘાયલ થયા, પણ 56 લોકોના મોત થયા। આ મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા। ઘટનાના સમાચાર મળતા ગાંધીનગરથી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ દોડી આવ્યા। આ મામલાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચ માટે આ મોટું ટાસ્ક હતું, કારણ કે આ ત્રાસવાદીઓ ભારતના વિવિધ શહેરોમાં અનેક વખત આ પ્રકારના બ્લાસ્ટ કરી ચૂક્યા હતા, પરંતુ ક્યારેય પકડાયા નહોતા। આ ઘટનાના 22 દિવસ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સૌથી પહેલાં ઉત્તર પ્રદેશથી એક ત્રાસવાદીને પકડે છે અને પછી ભારતના અલગ અલગ રાજ્યોમાંથી 78 આતંકીઓને પકડવામાં આવ્યા, જે અમદાવાદની સાબરમતી જેલમાં હતા। 2022માં અમદાવાદ સેશન્સ કોર્ટે, જે ખાસ અદાલતનો દરજ્જો ધરાવતી હતી, તેણે 78 આરોપીઓ પૈકી 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને મરણ સુધી, એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાનો આદેશ આપ્યો હતો। નિયમ પ્રમાણે આ ફાંસીની સજા અને આજીવન કારાવાસની જે સજા થઈ હતી, આ સજાને આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી, પરંતુ સેશન્સ કોર્ટનો જે હુકમ છે ફાંસીની સજાનો, તે સજાના હુકમને કાયમી મહોર મારવા માટે ગુજરાત હાઈકોર્ટ સામે આ કેસ ચાલ્યો અને લગભગ હાઈકોર્ટ સામે 8 લાખ કરતાં વધુ દસ્તાવેજ સરકારે મૂક્યા હતા। તમામ પક્ષકારોને સાંભળ્યા અને પછી અદાલતે કહ્યું કે અમદાવાદ સેશન્સ કોર્ટે 38 આરોપીઓને ફાંસીની સજાનો હુકમ કર્યો છે, તેને અમે યથાવત રાખીએ છીએ। જે 11 આરોપીને આજીવન કારાવાસ, એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા કરી છે, તેને પણ અમે યથાવત રાખીએ છીએ। અને આ બધા જ આરોપીઓએ આ સજાના હુકમને પડકાર્યો હતો, તે અરજીને અમે ફગાવી દઈએ છીએ। ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને એવું પણ કહ્યું કે જે મૃતક છે એ તમામ મૃતકને 10 લાખ રૂપિયાનું વળતર, ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે તે તમામને 5 લાખ રૂપિયાનું વળતર અને સામાન્ય ઈજા થઈ છે તેને 1 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે। આમ ગુજરાત નહીં, ભારતના ઇતિહાસમાં સૌથી મોટો બનાવ છે, કારણ કે એક સાથે આટલા આરોપીની સજાના હુકમને કાયમ કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને અનેક લોકોએ વધાવ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ચુકાદાને આવકારતા શું કહ્યું, પહેલા તમે તે સાંભળી લો। આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે। 26 જુલાઈ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા। આ સૌ નિર્દોષોને, એમના પરિવારજનોને, અમદાવાદના સૌ નાગરિકોને
આજે ન્યાય બન્યો છે. 38 આતંકીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપ્યું છે, આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી. દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું કે આ મજબૂત ન્યાય અપાવવા માટે ઇન્વેસ્ટિગેશન ટીમે અનેક વર્ષો સુધી પાછળ પડીને આ કેસમાં કોઈ બી પ્રકારની બાંધછોડ ના થઈ શકે, કોઈ બી પ્રકારની એરર ના રહે, તે માટે જે પ્રકારે કામગીરી કરી, તે પછી સ્પેશિયલ કોર્ટ દ્વારા જે આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો અને આજે હાઈકોર્ટ દ્વારા આ ચુકાદાને બહાલી આપવામાં આવી છે. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી અને આ મજબૂત ચુકાદો એ માત્ર આપણા દેશ માટે નહીં પરંતુ શાંતિ પ્રિય તમામ દેશો માટે આજનો આ ચુકાદો એ આતંકવાદ સામેની એક મોટી જે લડાઈ ચાલી રહી છે, લડાઈની એક અંશે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે. હું ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકો વતી હું જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે આપે સૌ પરિવારજનોને ન્યાય આપ્યો છે. જે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે તેવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને ખાસ કરીને જે મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે. તો તમે આ ચુકાદો જોયો, ચુકાદો સાંભળ્યો અને ઘટના શું હતી તમે સમજી ગયા. પરંતુ સૌથી અગત્યની બાબત એવી છે કે જે પણ વ્યક્તિ ધર્માંધ બને છે, પછી તે હિન્દુ હોય કે મુસલમાન હોય, તે ધર્મનો અર્થ સમજતો નથી અને હિંસા અને આતંકનો આશરો લે છે. તેનો અંજામ પણ આવો જ આવે છે. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. નમસ્કાર.